નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો જોયા. હજી આપણે વિદ્યાર્થી મિત્રો એક વખત એને યાદ કરીએ. અચળ પ્રવેગી ગતિના સમીકરણ, પહેલું સમીકરણ આપણે મેળવ્યું હતું કે v v0 at. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ જોયા હતા. એમાં પહેલું સમીકરણ હતું v v0 at. એનાથી આગળ બીજું સમીકરણ x x0 v0t 1/2 at નો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, સ્થાનાંતર માટે આપણે સમીકરણ મેળવ્યું હતું કે x x0 v0t 1/2 at નો સ્ક્વેર. એનાથી આગળ વિદ્યાર્થી મિત્રો ત્રીજું આપણું સમીકરણ છે 2ax. આયા x x0 પર તમે લઈ શકો બરાબર v2 v0 નો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, આ આપણું સ્થાનાંતર છે x x0. આ x છે એ અંતિમ સ્થાન છે, x0 છે એ પ્રારંભિક સ્થાન છે. એટલે આ આપણું પદ છે, આટલું પદ ઈ સ્થાનાંતર છે. એટલે કે 2ax x0 બરાબર v નો સ્ક્વેર v0 નો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, આ જે રીત હતી એને આપણે આલેખની રીત કહેતા હતા. આલેખની રીતે અચળ પ્રવેગી ગતિના આપણે સમીકરણ 3 તાર્યા હતા. હવે આપણે એનાથી આગળ ઉદાહરણ આપ્યું છે. જો ઉદાહરણ 3.3 કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરી. વિદ્યાર્થી મિત્રો, કલનશાસ્ત્ર એટલે કે વિકલન છે, સંકલન છે, આ બધી બાબતો છે એ કલનશાસ્ત્રમાં આવે. કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. કલનશાસ્ત્રની રીતનો આપણે ઉપયોગ કરવાનો છે. જો અગાઉ આપણે આ સમીકરણ મેળવ્યા હતા એ આલેખની રીતે મેળવ્યા હતા. આલેખની રીતનો ઉપયોગ કરી અને મેળવ્યા હતા. હવે આપણે કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરવાનો છે. રકમમાં ચોખવટ કરી દીધી છે કે કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ છે એ તારવવાના છે અને એકદમ સરળ છે. એકદમ સરળ સમીકરણ છે. સૌથી પહેલા આપણે ધારી લઈએ કે ધારો કે t 0 સમયે પ્રારંભિક વેગ આપણે v0 કહી દઈએ અને પ્રારંભિક સ્થાન આપણે x0 કહી દઈએ. વિદ્યાર્થી મિત્રો, t 0 સમય છે ત્યારે આપણો પદાર્થ છે અથવા કણ છે એનો પ્રારંભિક વેગ છે એ આપણે v0 કીધો છે અને પ્રારંભિક સ્થાન આપણે એનું x0 કીધું છે. હવે આપણે એનાથી આગળ વધી t સમયે અંતિમ વેગ આપણે એનો v કહી છે અને અંતિમ સ્થાન આપણે x કહી દઈએ છે. t સમય થયો છે ત્યારે એનો અંતિમ વેગ v થઈ ગયો. જો પહેલા વેગ v0 હતો, હવે એનો વેગ v થઈ ગયો. એટલે અર્થ એવો થયો કે વેગમાં ફેરફાર થાય છે. વેગમાં ફેરફાર થાય છે એટલે કે પ્રવેગ ઉત્પન્ન થાય છે. પણ અહીંયા આપણે નિયમિત પ્રવેગ વિચારવાનો છે. પ્રારંભિક સ્થાન એનું x0 છે અને અંતિમ સ્થાન એનું x છે. હવે અહીંયા આપણે કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરવાનો છે. એટલે આપણે સૌથી પહેલા પ્રવેગનું આપણે સૂત્ર જાણી છે. પ્રવેગ a dv/dt. વેગ છે આ વેગ એનું સમયની સાપેક્ષે જો વિકલન કરવામાં આવે તો પ્રવેગ નામની ભૌતિક રાશિ મળે.
અગાઉ આપણે આ વસ્તુ શીખી ગયા, વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો પ્રવેગ નામની ભૌતિક રાશિ મળે. આગળ આપણે એનું સાદું રૂપ આપીએ તો આ dt છે એને આપણે આ બાજુ લઈએ એટલે a dt બરાબર dv. બંને બાજુ અથવા આજે આપણે આ પદનો પેલા લખી નાખી કે dv બરાબર a dt. બંને બાજુ સંકલન કરતા. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો. હવે આપણે બંને બાજુ એટલે કે બરાબરની આ બાજુ અને બરાબરની આ બાજુ બંને બાજુ આપણે સંકલન કરવાનું છે. બરાબર, આપણે સંકલન કરીએ તો શું થાય તો કે આ બાજુ સંકલનની નિશાની લેવાની. સંકલન dv બરાબર સંકલન a dt. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે અહીંયા dv છે. તો dv એટલે કે dv નો અર્થ શું થશે તો કે વેગના સૂક્ષ્મ ટુકડા. વેગના સૂક્ષ્મ ટુકડા. હવે આપણે વેગના સૂક્ષ્મ ટુકડા હોય એ ભેગા કરવાનું કહે છે. જો બરાબર, તો અહીંયા આ વેગના સૂક્ષ્મ ટુકડા ભેગા કરવાના છે તો અહીંયા મર્યાદા શું રહેશે તો કે v0 થી v સુધીના આપણે ટુકડા જોડવાના છે. વેગના આપણે v0 થી શરૂ કરી અને v સુધીના ટુકડા જોડવા પડે. જો પ્રારંભિક વેગ આપણે v0 છે, અંતિમ વેગ આપણો v છે. બરાબર, તો આપણે dv ના જે સૂક્ષ્મ ટુકડાઓ છે જેવી રીતે આપણે કહીએ કે આ એક સૂક્ષ્મ ટુકડો, આની બાજુમાં બીજો સૂક્ષ્મ ટુકડો, એની બાજુમાં ત્રીજો સૂક્ષ્મ ટુકડો, એની બાજુમાં ચોથો સૂક્ષ્મ ટુકડો, આવા જે dv ના સૂક્ષ્મ ટુકડા છે, dv ના આવા સૂક્ષ્મ ટુકડા એ આપણે ભેગા કરવાનું કહે છે. ભેગા કરવા એટલે સંકલન કરવું. બરાબર, dv એટલે કે સૂક્ષ્મ વેગ. સૂક્ષ્મ વેગના જે ટુકડા છે એ આપણે ભેગા કરવાના છે. પણ ક્યાંથી ક્યાં સુધી ભેગા કરવાના છે તો કે v0 થી શરૂ કરી અને v સુધી આવા ટુકડા આપણે જોડવાના છે. એટલે dv બરાબર, હવે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા dt છે એટલે કે સમય છે. તો અહીંયા સમયના ટુકડા આપણે ભેગા કરવાના થાય. સૂક્ષ્મ સમયના ટુકડા હોય એ આપણે ભેગા કરવાના થાય. તો એની મર્યાદા શું આવશે તો એની મર્યાદા 0 થી t આવશે. જો આપણો પ્રારંભિક સમય 0 છે, અંતિમ સમય t છે, એટલે 0 થી t સુધીના ટુકડા આપણે ભેગા કરવા પડે a dt. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો. હજી એક વખત સમજાવું છું કે આ આપણું પદ આવ્યું, આ સમીકરણ આવ્યું, પછી શું કરવાનું તો કે બંને બાજુ સંકલન કરતા. બે બાજુ આપણે સંકલન કરવાનું એટલે આપણે આ સંકલનની નિશાની મૂકી દીધી. બરાબર, હવે સંકલન કરવાનું પણ કોનું તો કે આ જે સૂક્ષ્મ વેગ છે આપણો dv એટલે સૂક્ષ્મ વેગ. સૂક્ષ્મ વેગના આવા નાના નાના જે ટુકડા હોય, સૂક્ષ્મ વેગના નાના નાના ટુકડા એ આપણે ભેગા કરવાનું કહે છે. ભેગા કરવા એટલે કે સંકલન કરવું. તો ક્યાંથી ક્યાં સુધી ટુકડા જોડવાના, એની મર્યાદા શું લેવી તો કે v0 થી શરૂ કરીને v સુધીના ટુકડા આપણે ભેગા કરવાના છે. એવી રીતે આ બાજુ તમે જોશો તો આ સમય dt છે. dt એટલે મતલબ એવો થયો કે સમયના સૂક્ષ્મ ટુકડા હોય એ આપણે ભેગા કરવાના છે. સમયના સૂક્ષ્મ ટુકડા ક્યાંથી ક્યાં સુધી ભેગા કરવા તો કે 0 થી શરૂ કરી અને t સુધી. હવે આપણે આનું સંકલન કરવાનું થાય. તો અહીંયા dv છે એના સહગુણકમાં કંઈ નથી એટલે 1 કહેવાય. તો આ 1 છે અને અહીંયા dv છે એટલે આનું સંકલન v થશે. સંકલનની મર્યાદા શું થાય તો કે v0 થી શરૂ કરી અને v સુધી બરાબર. અહીંયા તમે જોઈ શકો કે આ a છે એ અચળ છે, અચળ. તો એને આપણે સંકલનની આગળ લેવું પડે. a સંકલન 0 થી t 1 dt. આ a છે એ અચળ છે એટલે આપણે સંકલનની આગળ લેવું પડે. હવે આનું આપણે સંકલન કરી તો અહીંયા 1 છે અને આ dt છે તો આનું સંકલન t થશે.
સંકલનની મર્યાદા 0 થી t, આ બાજુ છે v, v0 થી v. હવે આપણે સંકલનની મર્યાદાનો ઉપયોગ કરવાનો થાય. આ v દેખાય ને એક વખત આ v મૂકવાનો, ઓછા કરી અને આ v0 છે એ અહીં મૂકવાનો. ટૂંકમાં એક વખત ઉપરની મર્યાદા મૂકવાની, ઓછા કરી એક વખત નીચેની મર્યાદા મૂકવાની. બરાબર. આ બાજુ તમે જોઈ શકો કે આ t છે અહીં એક વખત ઉપરની મર્યાદા લખો એટલે t, નીચેની મર્યાદા લખો એટલે t દેખાય ને 0 મૂકવાનો. તો v v0 બરાબર આગળ સાથે રૂપ આપો તો આ અહીંયા t વધ્યો અને આ એટલે t. હજી આગળ સાથે રૂપ આપો તો v ને કરતા કરો તો v0 at. આપણું આપેલું સમીકરણ થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો આ -v0 છે અને બરાબરની ઓલી બાજુ લઈ જઈ એટલે +v0 થઈ જશે. એટલે આપણે આ પહેલું સમીકરણ મળી ગયું. કલનશાસ્ત્રની રીતનો આપણે ઉપયોગ કર્યો છે અને આપણે પહેલું સમીકરણ છે એ આ રીતે મેળવી શકાય. હવે એનાથી આગળ વિદ્યાર્થી મિત્રો આપણે બીજું સમીકરણ મેળવવાનું થાય. હવે બીજું સમીકરણ મેળવવા માટે આપણે વેગના સૂત્રનો ઉપયોગ કરી v dx dt. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આ સ્થાન x છે, x એનું સમયની સાપેક્ષે જો વિકલન કરવામાં આવે તો વેગ નામની ભૌતિક રાશિ મળે. આગળ હજી આપણે આનું સાદુરૂપ આપી તો આ dt આ બાજુ જાય એટલે v dt dx. હવે આ dx ને હું આ બાજુ લખું અને આ પદને હું ઓલી બાજુ લખું. હવે અહીંયા આપણે શું કરવાનું, બંને બાજુ સંકલન કરતા બંને બાજુ આપણે સંકલન કરવાનું. તો સંકલન dx બરાબર સંકલન v dt. હવે સંકલનની મર્યાદા લેવી પડે. આ dx છે, dx એટલે સ્થાનાંતરના નાના ટુકડા હોય, સ્થાનાંતરના નાના ટુકડા એ આપણે ભેગા કરવાના થાય. તો ક્યાંથી ક્યાં સુધી ટુકડા ભેગા કરવાના સ્થાનાંતરના, તો આપણે વાત કરી કે પ્રારંભિક સ્થાન એનું x0 છે, અંતિમ સ્થાન એનું x છે. તો આપણે અહીંયા x0 થી x લેવું પડે. હવે અહીંયા આપણું dt છે, જો dt તો સમયના સૂક્ષ્મ ટુકડા ભેગા કરવાનું કહે છે. તો એ ક્યાંથી ક્યાં સુધી જોડવાના છે, 0 થી શરૂ કરી અને t સુધી. હજી આગળ સાદુરૂપ આપો તો x0 થી x dx બરાબર આ v ની તમે કિંમત લખી શકો. કઈ કિંમત? આ v દેખાય ને તમે આ કિંમત લખી શકો v0 at. આ dt છે, dt ના dt. વિદ્યાર્થી મિત્રો આ v છે, આ v એની આપણે આ કિંમત મૂકી છે v0 at. હવે આપણે આનું સાદુરૂપ આપવાનું થાય. સંકલન x0 થી x dx બરાબર આનો એક વખત આની સાથે ગુણાકાર થાય અને એવી રીતે આ dx નો પણ અહીંયા ગુણાકાર થશે એટલે સંકલન 0 થી t v0 dt. એવી રીતે આનો એક વખત આની સાથે ગુણાકાર થાય અને આ પાછો dt નો પણ આની સાથે ગુણાકાર થાય એટલે પ્લસ સંકલન 0 થી t at dt. વિદ્યાર્થી મિત્રો જો આ કૌંસ છે, કૌંસ એની આગળ સંકલન છે તો આ સંકલનનો એક વખત આની સાથે ગુણાકાર થાય, એવી રીતે આ સંકલન છે તો એક વખત આની સાથે ગુણાકાર થાય. હવે આગળ આપણે
સાદુરૂપ આપી તો આ a અને આ t ના સહગુણકમાં a છે a તો આ a ને તમે અહીંયા આગળ લઈ શકો કારણ કે એ અચળ છે બરોબર અહીંયા જે હતો બરોબર એ t ના સહગુણકમાં છે અને એ અચળ છે એટલે સંકલનની આગળ હવે આપણે સંકલન કરી તો અહીંયા 1 છે અને અહીંયા dx છે તો આનું સંકલન x થાય મર્યાદા x 0 થી x બરાબર અહીંયા v0 છે બરાબર તો એ આપણે આગળ લેવો પડશે અહીંયા પણ v0 અચળ છે તો આપણે અહીંયા આગળ લઈ લઈએ v0 એટલે v0 અહીં વધ્યો 1 તો આનું સંકલન t થશે સંકલનની મર્યાદા 0 થી t પ્લસ a હવે અહીંયા t છે એની એક ઘાત છે જો તો સંકલન માટે આપણે નિયમ આવી ગયો ઘાતમાં વધારો અને છેદમાં એ ઘાત બરોબર આ એક ઘાત છે p ની એક ઘાત તો p ની બે ઘાત થઈ જશે અને છેદમાં આ ઘાત છે એ પાછી લેવી પડે 2 સંકલનની મર્યાદા શું છે તો કે 0 થી શરૂ કરી અને t સુધી આગળ સાદુરૂપ આપો તો આ x ની x દેખાય આ એક વખત ઉપરની મર્યાદા લખવાની ઓછા કરી એક વખત આ નીચેની મર્યાદા લખવાની એટલે x માઈનસ x0 બરાબર જો એક વખત ઉપરની મર્યાદા લખી ઓછા કરી અને એક વખત આ નીચેની મર્યાદા લખવી પડે એટલે x માઈનસ x0 બરાબર v0 હવે અહીંયા પણ આ એક વખત ઉપરની મર્યાદા લખવાની ઓછા કરી એક વખત આ નીચેની મર્યાદા લખવાની એટલે t 0 પ્લસ બરોબર અહીંયા 1/2 એને 1/2 છે એને હું આગળ લઈ લઉં તો પ્લસ 1/2 a હવે આ t દેખાય t જે એક વખત ઉપરની મર્યાદા લખવાની એટલે t નો વર્ગ ઓછા એક વખત આ નીચેની મર્યાદા લેવી પડે t દેખાય 0 મૂકવાનો એટલે 0 આગળ સાદુરૂપ આપો તો x x0 બરાબર v0 t પ્લસ 1/2 આનો ગુણાકાર કરો આની સાથે તો 80 નો સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો આ આપણું બીજું સમીકરણ થયું હજી આને બરાબર ઓલી બાજુ લઈ જાવ તો x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 80 નો સ્ક્વેર આપણું બીજું સમીકરણ થશે વિદ્યાર્થી મિત્રો હજી એક વખત સમજાવું છું બીજું સમીકરણ મેળવવા માટે v બરાબર dx ના છેદમાં dt હવે આપણે શું કરવાનું તો ત્યાં dt ને આ બાજુ લ્યો તો v dt બરાબર dx બરાબર હવે dx ને મેં પહેલા લખ્યું આને મેં પછી લખ્યું બંને બાજુ સંકલન કરતા બે બાજુ આપણે સંકલન કરીએ તો આ બાજુ સંકલનની નિશાની મૂકી આ બાજુ પણ આપણે સંકલનની નિશાની મૂકી છે હવે અહીંયા dx છે તો ટુકડા ક્યાંથી ક્યાં સુધી જોડવાના તો કે x0 થી શરૂ કરી અને x સુધીના આપણે ટુકડા જોડવાના બરાબર એક વખત આ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો અહીંથી આપણે આગળ સાદુરૂપ આપી તો આ સંકલનનો આની સાથે ગુણાકાર એવી રીતે આ સંકલનનો એક વખત આની સાથે ગુણાકાર તેવી જ રીતે આ dt નો એક વખત આની સાથે ગુણાકાર આ dt નો એક વખત આ at સાથે ગુણાકાર સાદુરૂપ આપ્યું છે હવે અહીં તમે જોઈ શકો કે dx છે અને અહીં x છે તો એનું સંકલન x થશે અહીંયા dt છે અને અહીંયા x છે તો એનું સંકલન t થશે અહીંયા t ની એક ઘાત છે તો ઘાતાંકમાં આપણે વધારો કરવાનો અને છેદમાં એ ઘાત આવશે પછી એક વખત ઉપરની મર્યાદા લખવાની ઓછા કરી અને એક વખત નીચેની મર્યાદા લખવાની એટલે x x0 એવી રીતે આ t દેખાય એક વખત ઉપરની મર્યાદા લખો એટલે t અને એક વખત t દેખાય 0 લખવાના એટલે t 0
એવી રીતે અહીંયા આ t નો વર્ગ છે બરાબર તો એક વખત આ t દેખાય અહીંયા t લખો એટલે t નો વર્ગ ઓછા એક વખત આ નીચેની મર્યાદા લખવાની એટલે 0 બરાબર આ છેદમાં 2 હતા એને અહીંયા આગળ લઈ લીધા છે એટલે x - x0 બરાબર v0t + 1/2 at નો સ્ક્વેર હજી આગળ સાદું પાકો તો આ -x0 છે એને બરાબરની ઓલી બાજુ લઈ જાવ એટલે +x0 થઈ જાય આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે બીજું સમીકરણ છે એ તારવી શકો કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરી હજી હવે આપણે એનાથી આગળ વધી તો પાછો આપણે પ્રવેગના સૂત્રનો ઉપયોગ કરવાનો થાય છે બરાબર ત્રીજું સમીકરણ મેળવવા માટે આપણે પ્રવેગના સૂત્રનો ઉપયોગ કરવાનો તો આપણે પ્રવેગ એ બરાબર સૂત્ર છે dv ના છેદમાં dt a બરાબર dv ના છેદમાં dt એને ગુણ્યા અંશમાં હું dx મૂકું અને છેદમાં પણ હું dx મૂકું અંશમાં પણ મેં dx લખ્યા છે અને છેદમાં પણ મેં dx લખ્યા છે હજી હું થોડું સાદું આપું a બરાબર dv આ dx છે એટલે હું અહીંયા લઈ જાઉં અને dt ને અહીંયા લઈ જાઉં તો dx એને ગુણ્યા dx છેદમાં dt જો વિદ્યાર્થી મિત્રો આ dx છે એને હું અહીંયા લઈ જાઉં છું અને આ dt ને હું અહીંયા લઈ જાઉં છું હજી આગળ સાદું આપી શકાય તો કે આ સ્થાન છે આ સમય છે એનું વિકલન છે તો વેગ નામની ભૌતિક રાશિ લખી શકાય v બરાબર સૂત્ર છે dx ના છેદમાં dt તમે જોઈ શકો કે આ dx ના છેદમાં dt છે તો અહીંયા તમે v લખી શકો dv છેદમાં dx v બરાબર અહીંયા આપણે સૂત્રનો ઉપયોગ કર્યો છે સ્થાન છે સ્થાન એનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે વેગ નામની ભૌતિક રાશિ મળે હવે આપણે આનાથી આગળ સાદું આપવાનું છે આનાથી આપણે આગળ સાદું આપી તો આ dx ને હું આ બાજુ લઈ જાઉં એટલે v dv બરાબર જો v dv અને dx ને ઓલી બાજુ લઈ જાઓ એટલે a dx હવે લખવાનું બંને બાજુ સંકલન કરતા બંને બાજુ સંકલન કરતા હવે આપણે બે બાજુ સંકલન કરીએ તો સંકલન v dv બરાબર સંકલન a dx બરાબરની આ બાજુ સંકલન કર્યું એવી રીતે બરાબરની આ બાજુ પણ આપણે સંકલન કર્યું હવે સંકલનની મર્યાદા શું લેવાની તો કે અહીંયા dv છે જો તો અહીંયા v0 થી v લેવાની સંકલનની મર્યાદા અહીંયા dx છે dx તો અહીંયા x0 થી x લેવાની પ્રારંભિક સ્થાન છે પ્રારંભિક સ્થાન ત્યાંથી અંતિમ સ્થાન સુધીના ટુકડા જોડવાના હવે અહીંયા આ a છે એ આપણો અચળ છે એટલે એ આગળ આવશે સંકલન v0 થી v dv બરાબર a સંકલન x0 થી x 1 dx વિદ્યાર્થી મિત્રો અચળ પ્રવેગી ગતિ હોય એટલે પ્રવેગ અચળ રહેતો હોય અચળ પ્રવેગ હોય એટલે આપણે સંકલનની આગળ લેવું પડે હવે આપણે શું કરવાનું આયા વેગ છે v છે અને અહીંયા dv છે એટલે v ની એક ઘાતાંક છે એટલે ઘાતાંકમાં આપણે વધારો કરવાનો અને છેદમાં એ ઘાતાંકમાં વધારો અને છેદમાં એ ઘાત સંકલનના નિયમનો આપણે ઉપયોગ કરવાનો સંકલનની મર્યાદા આવશે v0 થી શરૂ કરી અને v સુધી આ a નો a આયા 1 છે અને dx છે તો આનું સંકલન x થાય x0 થી શરૂ કરી અને 1 સુધી
આગળ આપણે હવે આનું સાદુરૂપ આપી તો આ v છે એક વખત આ ઉપરની મર્યાદા લખવાની ઓછા કરીને એક વખત આ નીચેની મર્યાદા લખવાની એટલે v નો વર્ગ છેદમાં 2 ઓછા જો આ v દેખાય બરોબર અહીંયા એક વખત v0 લેવાનો થાય એટલે v0 નો વર્ગ છેદમાં 2 બરોબર એક વખત આપણે આ ઉપરની મર્યાદા લખવાની ઓછા કરી અને એક વખત આ નીચેની મર્યાદા લેવાની બરાબર a અહીંયા એક વખત x છે x તો ઉપરની મર્યાદા લખો x ઓછા કરી એક વખત આ નીચેની મર્યાદા લેવાની એટલે x x0 આગળ સાદુરૂપ આપો તો આ અહીંયા છેદમાં 2 છે અને અહીંયા છેદમાં 2 છે તો 1 ના છેદમાં 2 હું કોમન લઈ લઉં એટલે v નો વર્ગ v0 નો વર્ગ બરાબર 2 બરાબર a x x0 આ બે ને આપણે આ બાજુ લઈ જઈએ તો v નો સ્ક્વેર v0 નો સ્ક્વેર બરાબર 2 આ બે ને આપણે આ બાજુ લઈ ગયા એટલે 2a x x0 આ આપણું ત્રીજું સમીકરણ થયું વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કર્યું છે તો કે પ્રવેગના સૂત્રનો ઉપયોગ કર્યો છે a dv ના છેદમાં dt એમાં dt ને આપણે આ બાજુ પહેલા આપણે થોડું સાદું રૂપ આપી દઈએ અંશમાં dx લખ્યું છેદમાં પણ મેં dx લખ્યું બરાબર અંશમાં dx લખ્યું તો છેદમાં પણ dx લખ્યું હવે આ dx ને હું અહીંયા લઈ ગયો અને આ dt ને હું અહીંયા લઈ જાઉં એટલે આવું થાય હવે અહીંયા dx ના છેદમાં dt હોય સ્થાન છે સ્થાન એનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે વેગ નામની ભૌતિક રાશિ મળે હવે આપણે આગળ સાદું રૂપ આપવાનું dx છે એ આ બાજુ આવે એટલે a dx તમે જોઈ શકો a dx અને v dv હવે બંને બાજુ સંકલન કરતા તો આ બાજુ સંકલન કર્યું અને આ બાજુ પણ સંકલન કર્યું સંકલનની મર્યાદા કઈ લેવાની તો કે અહીંયા dv છે dv તો પ્રારંભિક વેગથી અંતિમ વેગ સુધીના ટુકડા ભેગા કરવાના એટલે કે v0 થી v સુધી જોડવાના ટુકડા એવી રીતે અહીંયા dx છે એટલે કે સ્થાનના ટુકડા છે નાના નાના એને આપણે ભેગા કરવાના થાય છે તો ક્યાંથી ક્યાં સુધી ભેગા કરવા તો કે x0 થી શરૂ કરી અને 1 સુધી હવે અહીંયા તમે જોઈ શકો કે સંકલનની મર્યાદા આપણે લખી નાખી એ અચળ છે એટલે સંકલનની આગળ લઈ લીધું હવે આનું આપણે સંકલન કરવાનું તો કે v ની એક ઘાત છે એક ઘાત એટલે ઘાતાંકમાં વધારો થાય એટલે એ બે ઘાત થઈ જાય અને છેદમાં એ ઘાતાંક લખવાની એટલે v નો વર્ગ છેદમાં 2 એવી રીતે અહીંયા તમે જોઈ શકો 1 અને dx છે તો એનું સંકલન x થશે બરાબર પછી એક વખત ઉપરની મર્યાદા લખવાની એક વખત નીચેની મર્યાદા લખવાની બરાબર એક વખત ઉપરની મર્યાદા લખવાની ઓછા કરી એક વખત નીચેની મર્યાદા લખવાની આ રીતે તમને આ ત્રીજું સમીકરણ મળે 2a આ સ્થાનાંતર છે 2a x x0 બરાબર v2 v0 નો સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે આ v છે એ અંતિમ વેગ છે આ v0 છે એ પ્રારંભિક વેગ છે આ a છે એ પ્રવેગ છે અને x x0 આ આખું પદ છે આપણું આખું પદ એ આપણું સ્થાનાંતર છે અંતિમ સ્થાન છે એમાંથી તમે જોઈ શકો પ્રારંભિક સ્થાન બાદ કર્યું છે એટલે એ આપણું સ્થાનાંતર થયું આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ત્રણે ત્રણ સમીકરણ તારવી શકો v v0 at આ પહેલું સમીકરણ બીજું સમીકરણ આપણે તાર્યું કે x x0 v0t 1/2 at નો સ્ક્વેર એવી રીતે ત્રીજું સમીકરણ v2 v0 નો સ્ક્વેર બરાબર 2a કૌંસમાં x x0 વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં જો તમને એવું કહે કે આલેખની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો તારો તો આપણે આગળની જે થિયરી શીખ્યા લેક્ચર નંબર 20 માં એ લખવાની થાય 3 માર્કનો આ પ્રશ્ન છે પણ જો તમને એવી ચોખવટ કરે કે કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવો તો તમારે આ રીતનો જ ઉપયોગ કરવો પડે બરાબર
આ પ્રશ્ન તમને આ પૂછ્યો હોય અને પછી ઓલી રીત અપનાવશો, આલેખની રીત જો અહીંયા લાગુ પાડશો બરાબર, તો તમારો પ્રશ્ન આખો ખોટો પડશે. એટલે બરાબર સમજો, રકમ કે કલનશાસ્ત્રની રીતે કીધું છે કે આલેખની રીતે કીધું છે બરાબર, બે રીતે તમે આની ગણતરી કરી શકો અને સૂત્રો છે એ તારવી શકો. બીજું, આ કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરવાથી ફાયદો શું થાય તો કે આપણે કોઈ અનિયમિત પ્રવેગી ગતિ હોય, અનિયમિત પ્રવેગી ગતિ હોય એના માટે પણ તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ આપણે કર્યો તો એનાથી ફાયદો શું થાય તો કે અનિયમિત પ્રવેગી ગતિ હોય એવા કિસ્સામાં પણ તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો.